હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. આજે આપણે જઈએ રાજકોટ ફંક્શનમાં, તો ચાલો આપણે નીકળીએ. આ છે આપણું પ્લાન. સોરી એક્ટિવા. ગાઈસ, આજે આપણે જવાનું છે બેબી શોવરના શૂટ માટે, તો આપણે જઈએ રાજકોટ. ચાલો. પેટ્રોલ પંપ જોતા જ આપણી ગાડી લાગી ગઈ ભૂખ. रे बाबा ऐसा रोने का नहीं, तेरे को भूख लगा. તો ચાલો આપણે મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. ગાડીને કરી દીધું, જેને ખાવાનું આપી દીધું. આપણે જવાનું છે રાજકોટ. આપણી ગાડીને ખવડાવી વીરો. હેલો ગાઈસ, જો આ કયું પ્રાણી છે બધા જણાવજો આપણને. હા, જેને પણ ખબર હોય આ કોમેન્ટ મારે. ફાઇનલી આપણે ગામેથી ઓલે પહોંચી ગયા છીએ. તો જોયું છે અંદર જઈને શું થાય છે. આપણે અંદર પહોંચીને જોયું બધા પ્રોગ્રામ પૂરા થઈ ગયા લાગે. આ દિન મને વચમાં એક જ ડાયલોગ યાદ આવી. ના ના ભાઈ, પછી મોહિનભાઈ દેખાણા એટલે આપણને થોડીક રાહત મળી. 7 વાગ્યાનો ટાઈમ આપીને ભાઈ હજી આપણે પહોંચ્યા એટલે કેટલા વાગે? 10 વાગે. હા, પણ તો હજી કઈ છે નહીં. વરાજ એક જ બેઠો અહીંયા. એવું? હા ભાઈ, વરાજે ખુદે હાથે કરેલું હોય એવું તો સાયો કઈ ગયો. ઓહો, આ ભાઈ હાથે કરેલું હે. આ ભાઈ નું કામકાજ કેવું લાગ્યું તમે જણાવજો કોમેન્ટમાં. ના, કામકાજ તો સારું એમ મસ્ત કર્યું હે. બાપ બનવાની ખુશીમાં બિચારો થોડીક મહેનત કરે છે. આપડા કરણભાઈ શર્ટ ઊંચા કરતા ભાગે. રાત્રે 2 વાગ્યા સુધી એને ફુગા ફૂલે. શું કર્યું તું ભાઈ રાત્રે? એવું કર્યું કે ના, એનું કામ અધૂરું ઉપાડ્યું કરણભાઈ. ફુગા ફૂલાવાની બદલે ફોડે છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. આ ડેકોરેશન તમારે પણ આવું કરાવવું હોય તો આપણે મુલાકાત કરો કરણ ને. આજે અલગ પજુડો કરણ પાટીલ. જાઓ. कौन है ये लोग? कहां से आते हैं ये? આ કેમેરામેન છે. આ કેમેરામેન આ જે કરણ પાટીલ બોમ્બે થી આવ્યા છે અને આ ભાઈ ના બેગ છે અને ઘરના ને આવ્યો છે તો એ બધા ફુગા વીણે છે. તમે જોઈ શકો. જો ભાઈ ફૂલ અત્યારે એને જો તમે જોઈ શકો. પછી પાછી થોડી ઘણી મહેનત કરાવ્યા લોકો પાસે, કેમ કે બધા વિડીયો બનાવવો હોય તો બાકાજી કીધું બોલાવી જ પડે. વિડીયો બરાબર ના આવ તમે આ લોકોને એક જ ડાયલોગ કીધો. આટલું સાંભળીને તો આ લોકોએ શાયરી મારી દીધી. जरूरत नहीं है सितारों की, जरूरत नहीं है सितारों की, जरूरत नहीं है यारों की, एक दोस्त चाहिए आपके जैसा. थैंक यू. एक दोस्त चाहिए आपके जैसा जो वाट लगाए हजारों की. આ શાયરી સાંભળી મેં વિડીયો બંધ કરી દીધો. પછી કહું સોફા તો બાકી. સોફો પણ એના બે જણા આવતા મને એક જ ગીત યાદ આવ્યું. सारी दुनिया का बोझ हम उठाते हैं, सारी दुनिया का बोझ हम. એટલામાં તો મોઈન આવીને કે મામાને કે હાલ હરકું વાળે કે હાલ વાળ આ નીચેથી વાળ હાલ કે વ્યવસ્થિત વાળ જાય ને કે પૈસા કાંઈ મળશે નહીં. મામાએ પૈસા આટલું બિચારો નીચેથી વાળવા મળ્યો કે લાવ વાળી નાખો, પછી પણ પગાર નહીં મળે. મામાએ વાળી લીધું, ત્યાં મોઈને બોલી લીધો સાયને. સાયો કરવા મળ્યો મામાનો પગાર. પેમેન્ટ ગૂગલ પે કરતો હતો એટલે અમે વાતો કરતા હતા કેટલો પગાર કરે તો કે નાના આપણે નાખી જ દેવા, દુનિયા ઢગલો કરી દે પૈસાને. બિચારા મામાને પૈસા હું કામ ઓછા દેવા. પૈસા આપતા જ મોઈને એના સાથેદારને પૂછ્યું પૈસા આવી ગયા. તો પૈસા આવતા એને મોટો હરખ આવી ગયો, ફૂલે કે આવી ગયા નાના બરાબર છે, ઓકે. પછી હું ને મોઈન નીકળી ગયા મેં એની 4 વ્હીલ લઈને 2 માણસનું શૂટ કરવા માટે. પહોંચી ગયા અમે પછી બગીચે. ગાઈસ હમ શૂટ કરવા આવી ગયા છીએ. આ લોકેશન ઉપર કોણ કોણ ગયું છે જરાક કોમેન્ટ મારજો. લોકેશન બહુ સારું છે ફોટા માટે તો. હેલો ગાઈસ, અમારી આઈડી ને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ગાઈસ હવે આપણે જઈ છીએ બધા ઘરે. વાતાવરણ બહુ ખરાબ છે એટલે હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય.